રાજકોટમાં પ્રહલાદ પ્લોટ ડેરાસરથી મુમુક્ષુ જીમિત કુમારનું સંસારી જીવનનું અંતિમ વર્ષીદાન વરઘોડું કાઢવામાં આવ્યું હતું। મુમુક્ષુ જીમિત કુમાર સંસારી જીવન સંયમ સંપૂર્ણપણે તેનો ત્યાગ કરી સંસારી જીવનનું અંતિમ વર્ષીદાન વરઘોડું કાઢવામાં આવ્યું, જેમાં સંસારી જીવનની બધી જ વસ્તુઓનો ત્યાગ કરવામાં આવતો હોય છે। મુમુક્ષુ જીમિત કુમાર આવતીકાલે 21ને રવિવારે વહેલી સવારે 5 વાગ્યે સંયમ જીવનના પંથે પરિયાણ કરશે। આ વર્ષીદાન વરઘોડો પ્રહલાદ પ્લોટ દેરાસરથી રાજકોટના રાજમાર્ગો પર ફેરવાયો હતો। બસ અમારા એક કલ્યાણ મિત્ર છે મુમુક્ષુ જીમિતભાઈ, એમની વર્ષીદાનની અંતિમ શોભાયાત્રા છે। કાલે સવારે તે બરાબર 5 વાગે શ્રી યશોવીજી સુરજી મહારાજ સાહેબની નિશ્રામાં એમના શિષ્ય બનશે, એમને એ દીક્ષા ગ્રહણ કરશે કાલે સવારે। આ શોભાયાત્રા અમારા પ્રહલાદપુર દેરાસરથી ચાલુ કરી કેનાલ રોડ, ગુંદાવાડી પોલીસ ચોકી, આખો પેલેસ રોડ, ભૂપેન્દ્ર રોડ થઈ, રાજશ્રી ટોકીસ થઈ, કરણપરા ચોક થઈ અને પ્રહલાદપુર જિનાલય પૂર્ણ થશે। એ જ કહેવાનું કે જીમિતભાઈનું મુમુક્ષુ સંયમનું જીવન છે, બહુ સુખરૂપ અને સારી રીતના નિર્વિઘ્ન રહે અને એને કોઈ અડચણ ના આવે સંયમ જીવનમાં, બસ એ જ પ્રાર્થના કરીએ છીએ। અને બધાને ખાસ કે બધા પ્રાર્થના કરજો કે એમનું સંયમ જીવનમાં કંઈ અડચણ ના આવે, કંઈ પ્રોબ્લેમ ન પડે। આજે રેલી નહીં, એકચ્યુઅલી અમારે ત્યાં જે સાધુ ભગવાન દીક્ષા લેતા હોય એ સંસારી જીવન સંયમ પૂર્ણપણે એનો ત્યાગ કરી મુમુક્ષુ જીમિત કુમાર આજે અંતિમ એની સંસારી જીવનનું અંતિમ વર્ષીદાન કરે છે। એ નિમિત્તે આ અંતિમ વર્ષીદાન વરઘોડો છે। જે કાંઈ જરૂરી સંસારી જીવનમાં ચીજ વસ્તુ આવતી હોય એ બધાનો ત્યાગ કરે, એટલે એ સંપૂર્ણ વસ્તુ જેમ કે ઘરની જે કોઈ વપરાશની વસ્તુ છે એ બધી વસ્તુનો વર્ષીદાન કરશે અને આજે એ વર્ષીદાન અંતિમ એનું પૂરું થશે અને કાલે સંયમ જીવનના પંથે પ્રયાણ કરશે। બસ વધુમાં વધુ એ જ સંદેશો આપીએ કે સંયમ જીવન એમનું સુધરીએ અને વધુમાં વધુ લોકો જીવદયા પાડે, એ જ જૈનોનું એક મહત્ત્વનું વસ્તુ છે।